પર્યાવરણની જાગૃતિ મારી તમારી નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓની જવાબદારી છે કે તેને વધુમાં વધુ રીતે કઈ રીતે સાચવી શકાય, કારણ કે પર્યાવરણનું જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે સાથે જ તેને લઈને જ ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી અસરો પણ જોવા મળી રહી છે. તેને લઈને જ અનઇવન વરસાદ થઈ રહ્યો છે, ઠંડી ગરમીનું પ્રમાણ પણ વધઘટ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોર્પોરેટર છે, જે મણિનગરના છે, ડૉક્ટર ચંદ્રકાંત ચૌહાણ, તેઓ એક નવતર પ્રયોગ કરી રહ્યા છે. દર શુક્રવારે પર્યાવરણને બચાવવા માટે તેઓ સાયકલ લઈને કોર્પોરેશન કે આખો દિવસ તેઓ ફરતા હોય. જોડાયા છે ચંદ્રકાંતભાઈ ચૌહાણ, કોર્પોરેટર. એવો કન્સેપ્ટ શું કે સાયકલ લઈને જ ફરવું જોઈએ? જુલાઈ 2022માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાજીએ એક આહવાન કર્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી, અધિકારી, કોર્પોરેટર તમામ લોકોએ પર્યાવરણની જાગૃતિ માટે પોતાનો એક દિવસ એ પેટ્રોલ ના વાપરવું, જે કોઈ વાહન વાપરતા હોય ના વાપરવું, એની જગ્યાએ એક દિવસ સાયકલ પર ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવો, એએમટીએસની બસમાં ફરવું, જેના કારણે તમે એક દિવસ પેટ્રોલનો બચાવ કરી શકો અને પર્યાવરણને આપણે સાચવી શકીએ. ચોક્કસ. પરંતુ એ કેટલા સમયથી તમે આ જે છે એ પ્રોજેક્ટ કરી રહ્યા છો અને એક પ્રેરણા એક આપી રહ્યા છો, એક પહેલ કરી રહ્યા છો પર્યાવરણને બચાવવા માટે? કેટલી તકલીફ આપને પડે છે? એ કયો દિવસ હોય છે કે જેમાં તમે એ સાયકલનો ઉપયોગ તમે કરતા હો છો? એને નામ આપવામાં આવ્યું હતું ઇકો ફ્રેન્ડલી ફ્રાઈડે. ઇકો ફ્રેન્ડલી ફ્રાઈડેમાં 2022થી આજ દિન સુધી 98 શુક્રવાર અવિરત મેં સાયકલ ચલાવી છે. સવારે 6 વાગ્યાથી શુક્રવારે ઉઠી અને રાત્રે 10 વાગ્યા સુધી વિસ્તારમાં હું જ્યાં પણ જતો હોય, કોઈપણ કાર્યક્રમ કોઈપણ સ્થળે આપવામાં આવ્યો હોય, પાર્ટી દ્વારા હોય કે મારે જવાનું હોય, ત્યાં હું સાયકલ પર જ પ્રવાસ કરું છું. એટલે માની શકાય કે આપણે કોઈ પણ કાર્યક્રમ આપણે જોવું હોય અથવા આપણે સંપર્ક કરવો હોય, લોકસંપર્ક કરવો હોય, લોક રાઉન્ડ હોય, તો એમાં પણ આપ સાયકલ લઈને જાઓ છો? એટલે વહેલી સવારથી જ આખી તમારી આખો દિવસ એક શુક્રવારે એક ફિક્સ હોય છે? જી. અને સવારે જ વૃક્ષારોપણ બી અત્યારે હાલ પણ મેં લગભગ 18 લીમડા, એક વડ અને એક બીલીપત્ર વાવ્યું છે, જેને હું છેલ્લા 1.5 વર્ષથી એને સવારે પાણી છાંટવાનું, શુક્રવાર હોય ત્યારે એને પાણી છાંટી અને પછી સાયકલ લઈને નીકળું અને વિસ્તારમાં જ્યાં કાર્યક્રમ હોય ત્યાં જવાનું. એ સિવાય કોઈ કાર્યકર્તાનો ફોન આવ્યો હોય, કોઈ તકલીફ પડી હોય, કોઈને સિક્કા મારવાના હોય તો પણ એ સિક્કાની બેગ મારી પાસે જ હોય અને હું સાયકલ પર જઈ અને એ સિક્કા પણ મારી આપતો હોઉં છું. કેટલી તકલીફ પડે? કારણ કે ઉનાળાની સિઝન છે, ગરમીનું પ્રમાણ છે, તો એ સમય કેટલી તકલીફ પડે? ત્યારે એમ ન થાય કે મનનો ડગી જાય કે નહીં હવે નથી કરવું? શરૂઆતમાં જ્યારે આ સ્ટાર્ટિંગ કર્યું ત્યારે શરૂઆતમાં જરૂર એવું થયું હતું, પણ પછી મન મક્કમ બનાવીને જ્યારે એકવાર સાયકલ પર નીકળી પડું ત્યારે જૂનો જે સ્કૂલ અને કોલેજના ટાઈમમાં જે સાયકલ ચલાવતો હતો એ દિવસ યાદ આવી જાય અને પછી એ સાયકલ પર એકવાર બેસી ગયા પછી એનો એક આનંદ અલગ હોય છે અને એના કારણે અત્યાર સુધી મેં 98 શુક્રવાર પૂરા કરી દીધા છે. ભાઈ, એવું ના થાય કે કોર્પોરેટર છે, ચાલો ગાડી છે, ગાડીમાં જતા રહીએ, ગાડીમાં ફરીએ, કોર્પોરેટર સાહેબ આવ્યા છે, તો એવો અહેસાસ નથી પબ્લિક કંઈ શું કે એના લઈને? ચોક્કસ એવું આમ મનમાં થઈ શકે કે બધા ગાડીઓ લઈને આવે છે તો આપણે પણ એક બધા કરતાં કંઈક અલગ જ કરવાની વાત હતી. ત્યારે મેં ચોક્કસ એવું નક્કી કર્યું કે કેમ આની અંદર આપણે 100 કરતાં પણ વધારે શુક્રવાર સાયકલ ના ચલાવીએ, અથવા તો આવનાર સમયની અંદર આ સાયકલ યાત્રા છે એને જીવનનો એક ભાગ જ બનાવી દઈએ. જ્યાં સુધી આપણે ચલાવી શકીએ ત્યાં સુધી સાયકલને ચલાવીએ આ શુક્રવાર. માની શકે કે અમદાવાદ શહેરમાં 192 જેટલા કોર્પોરેટરો છે, પણ કદાચ તમને જે વસ્તુ સૂઝી કે આ કરવું જોઈએ, કદાચ બીજા કોર્પોરેટરો કે બીજા બધા અધિકારીઓએ આ એક લેવી જોઈએ શીખ કે ભાઈને આ કરવું જોઈએ, કારણ કે એક પર્યાવરણના બચાવવાની આખી વાત છે. કારણ કે એક કમિશનર સૂચન કરે છતાં તમને એક જાગૃત થઈને તમે સ્વીકાર્યું કે ના કરવું જ જોઈએ. ચોક્કસ આ સમાજના દરેક વ્યક્તિને અને ખાસ કરીને અમદાવાદના દરેક નાગરિકોને વિનંતી કરું છું, વૃક્ષો તો વાવવા જ જોઈએ, પણ સાથે સાથે આપણા શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા બંને જળવાઈ રહે એના માટે સાયકલ ચલાવવી જોઈએ, ચાલવું જોઈએ અને વિશેષ કરીને આપણી પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ. આવનાર સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે જે ગરમીનો અનુભવ કર્યો છે એ ગરમીનો અનુભવ ના થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ.